सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपरा पवन तनय संकट हरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ હાલે છે અવતાર સિદ્ધાંત માં. કાલે આપણે જોયું કે કૃષ્ણ ભગવાન એના સહશરીર સાથે પરમધામમાં ચાલ્યા ગયા. આગળ બતાવે છે શ્રી રામ અંગે પણ વાલ્મીકી કૃત રામાયણમાં વર્ણન આવે છે કે ભગવાનના પરમધામમાં જવાના સમયે બધા લોકના પિતામહ બ્રહ્માજી ભગવાન શ્રી રામને લેવા માટે દેવો સાથે સરયુત કિનારે આવ્યા અને ભગવાને પોતાના વૈષ્ણવ દેહમાં પ્રવેશ કરવા પ્રાર્થના કરી અને ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારીને ત્રણેય ભાઈઓ સહિત પોતાના શરીર સમેત વિષ્ણુ શરીરમાં પ્રવેશ કર્યો. ભગવાનનો દેહ માયિક હોતો નથી એનું એક પ્રમાણ છે કે માયાના બંધનથી સર્વથા મુક્ત એવા આત્મારામ અર્થાત આત્મામાં રમણ કરનાર ઋષિ મુનિઓ પણ ભગવાનનું ત્રિભુવન મોહન રૂપ જોઈને મુગ્ધ થઈ જાય છે. પોતાના શરીરની શુદ્ધબુદ્ધ ગુમાવી બેસે છે અને જો ભગવાનનો વિગ્રહ માયા રસિત હોત તો ગુણાતીત એવા આત્મારામ આપ્તકામ ઋષિ મુનિઓના આવા હાલ કેમ થાત? જે સમયે બાણ શૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ મૃત્યુકાળની પ્રતીક્ષા કરી રહ્યા છે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સમ્મુખ આવેલા જાણીને તેઓ સૌપ્રથમ તેમના ત્રિભુવન સુંદર રૂપ નું ધ્યાન કરે છે અને તેમાં જ પોતાની પ્રીતિ થાય એવી પ્રાર્થના કરે છે. અને જો ભગવાનનું તે રૂપ માયિક હોત તો ભીષ્મ જેવા જ્ઞાની મહાત્મા કે જેમણે બધી બાજુઓથી પોતાની ચિત્ત વૃત્તિઓને સંકોરી લીધી હતી અને જેમનું આખું જીવન પરમ વૈરાગ્યમય હતું તેઓ મૃત્યુ વેળાએ તે રૂપમાં પોતાનું મન કેમ જોડત? એટલે આપણા જેવું શરીર હોતું નથી. ત્રિગુણી માયાથી પર હોય છે. શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે મહર્ષિ વિશ્વામિત્રની સાથે ધનુષ્યજ્ઞ જોવા જનકપુર જઈ પહોંચ્યા ત્યારે તે અનુપમ જોડીને જોઈને જનક જેવા મહાજ્ઞાનીઓના જે હાલ થયા છે તેનું વર્ણન ગોસ્વામી તુલસીદાસજીએ પોતાની કલમથી ખૂબ માર્મિકતાપૂર્વક ચિત્રિત કર્યું છે. તે પ્રસંગે તેમના શબ્દોમાં અમે નિષેધ દગ્ધકૃત કરીએ છીએ. મૂર્તિ મધુર મનોહર દેખી ભયેવું બિદેહી વિશેષી પ્રેમ મગન મનુ જાની નૃપ કરી વિવેકુ ધરી ધીર બોલેવું મુનિપદ નાઈ સિરુ ગદગદ ગિરા ગંભીર સહજ વિરાગ રૂપ મનુ મોરા થકિત હોત જીમી ચંદ સકોરા પુનિ પુનિ પ્રભુહી શીતવન નર નાહુ પુલક ગાત ઉર અધિક ઉછાહુ. બાલકાંડનો દોહો છે. શ્રી રામની મધુર મનોહર મૂર્તિ જોઈને વિદેહરાજ જનક વિશેષ રૂપે દેહની શુદ્ધબુદ્ધ વિનાના થઈ ગયા અને પોતાનું મન પ્રેમ મગ્ન થયેલું જાણીને રાજા જનકે વિવેકથી ધૈર્ય ધારણ કર્યું અને ઋષિઓના શરણોમાં માથું નમાવીને ગદગદ પ્રેમાર્દ અને ગંભીર વાણીમાં કહ્યું, હે નાથ, સ્વભાવે જ વૈરાગ્યમય બનેલું મારું મન આ બાળકોને જોઈને એવી રીતે મુગ્ધ થઈ રહ્યું છે કે જેવી રીતે ચંદ્રને જોઈને સકોર મુગ્ધ થાય છે. જનક જેવા મહાજ્ઞાનીનું પણ મન ત્યાં વિચલિત થઈ ગયું હતું. ત્યારે એને કેવું પડ્યું હતું કે આ રામ લક્ષ્મણ છે એ દશરથજીના કુમાર છે કે આ બ્રહ્મનો અવતાર છે એ રામ લક્ષ્મણ છે એમ. કેમ કે નકરી તો મહાજ્ઞાની હતા, વિદેહરાજ જનક કહેવાતા. મારા મનને જબરજસ્તીથી બ્રહ્માનંદને તજી દીધો છે. રાજા પ્રભુને વારંવાર નિહાળે છે, તેમની દ્રષ્ટિ ત્યાં જ ચોંટી રહી છે. પ્રેમથી શરીર પુલંકિત થઈ રહ્યું છે, હૃદયમાં ઘણો ઉત્સાહ વ્યાપી વળે છે. ઉપરયુક્ત વિવરણથી સ્પષ્ટ થઈ જાય છે કે અવતારી શરીર માયિક હોતું નથી. માયિક એટલે આપણું આ પંચ તત્વથી બનેલું શરીર એને માયિક કહેવાય. માયાની અંદર જ આનો જે નિર્વાહ થાય માયાની પર ન હોય. માયાથી જે વ્યક્તિ પર થઈ ગયો એનું ચિન્મય શરીર થઈ જાય, એને આ પૃથ્વીમાંથી જન્મ લેવો પડતો નથી અને આ સહશરીરી પરમાત્માની પાસે વયો જાય છે. અવતારોના જન્મ કર્મ અલૌકિક હોય છે. જન્મ કર્મ સમય દિવ્યમ ભગવદ્ ગીતાનો શ્લોક છે. અને તેઓ ભક્તોના પ્રેમને વશ થઈ તેમના ઉપર કૃપા કરવા માટે સ્વેચ્છાએ પ્રગટ થાય છે.
અને નહીં કે કર્મોને વંશ થઈને. હવે આપણે એ જોવાનું છે કે અવતારોની સત્તા ક્યાં ક્યાં શાસ્ત્રોથી પ્રમાણિત થાય છે. શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, વાલ્મીકી રામાયણ તથા તુલસીકૃત રામાયણ, રામચરિત માનસના પ્રમાણ તો ઉપર ઉદ્ધૃત કર્યા જ છે. હવે અમે ઉપનિષદ, મહાભારત વગેરે ગ્રંથોના આધારે પણ ભગવાનનું પ્રાદુર્ભાવ પામવું પ્રમાણિત કરીએ છીએ. આ બધા તો પહેલા એને ઉદાહરણો આપ્યા કે આના પ્રમાણ લઈ લઈને. રામચરિત માનસ, વાલ્મીકી રામાયણ, આ બધા એના પ્રમાણ આપી દીધા. ભગવદ્ ગીતા. હવે બતાવે છે ઉપનિષદનું. તેનો ઉપનિષદ ખંડ 3 માં બતાવે છે. એક ઘણી જ સુંદર કથા આવે છે. એક સમયની વાત છે. પરબ્રહ્મ પરમાત્માએ દેવોને અસુરો સામે યુદ્ધમાં જીતાડ્યા. આ વિજયથી દેવોને ભારે અભિમાન થઈ ગયું. તેમણે વિચાર્યું કે આ વિજય અમે પોતાના પુરુષાર્થથી મેળવ્યો છે. આ જ દશા બધા જીવોની છે. ભગવાને અસુરોની સામે દેવતાને જીતાડ્યા તો ઓલાને શું થઈ ગયું? દેવતાને કે ભાઈ આ અમારી મહેનતથી અમે જીત્યું. આમાં ભગવાન શું કરે? એમાં આપણી ઈ જ હાલત છે. કાંઈ પણ કરી નાખીએ સારું થઈ જાય તો કે મેં કર્યું. તો આપણે આપણી માથે લઈ લે ને ભાઈ આ બહુ મહેનત કરી કે જિંદગી આખી આમાં ખપાવી દીધી ત્યારે અહીંયા પહોંચ્યો. ત્યાં ભગવાનની કૃપાને આપણે માનતા નથી. અને ખપાવી હેમાં તો કે લૌકિક વ્યવહારિકમાં ખપાવી ને આખી જિંદગી કુરબાન હેમાં કરી નાખી તો કે 5 પૈસા મેળવવા માટે, આપણા સંતાનોના સુખ માટે ને આપણા પોતાનું. તો આપણે તો એ સુખ ભોગવી શકતા નથી પાછા. આખી જિંદગી મહેનત કરીએ છતાંય ભોગ્યું ક્યારે? બીજા માટે જ મહેનત કરીને આપણે આપણી માટે તો મહેનત કરી જ નથી. આપણું હકીકતનું હાસું સુખ છે જે અખંડ આનંદ છે એ આનંદ તો જોયો જ નથી ને આપણે. બીજા માટે જ મહેનત કરી આખી જિંદગી. અને ખરેખર આપણને ઈ ખબર છે કે વેવડા છેલ્લે મૂકી દેવાના છે. અને આપણે પાસે તોય તે ઓલા આપણી દેશી ભાષામાં કે ને ગાડા છે કૂતરું આવેલું છે, કૂતરાને એમ થાય હું જ ભાર હાકું, ભાર ખેહું. ભાર તો હકીકત બળજા ખેંચતા હોય ને એમ આપણું જીવન એવું જ હોય કે ભાઈ હું સૌ તે હાલ. ના રે ના. આપણું કદાચ અકસ્માત એક્સિડન્ટ થઈ ગયું ને આપણે મરી ગયા હું ઓલા બધા મરી જવાના છે? પરિવારના બધા એમ નહીં, પરિવારના બધા મરી જવાના છે? અરે એ જલસા કરવાના છે, કાંઈ વાંધો નથી આવવાનો. 2 દી બધા યાદ કરે ને 3જે દી નહીં બધા ભૂલી જાય. કબીરે કીધેલું છે ને, ઘરની નારી તારી 13 દિન રોવે, બેની રોવે 12 માસ્યા. આ બધી સાચી વાત છે ને, ખોટું નથી કીધું. ખરેખર તો ભગવાન જ બધું કરાવે છે, પરંતુ જીવ અભિમાન વંશ પોતાને કરતા માની લે છે અને ફસાઈ જાય છે. હવે ભગવાન તો રહ્યા સર્વજ્ઞ, રહ્યા ગર્વને હરનારા. તેઓ દેવોના મનનું મંતવ્ય જાણી ગયા અને તેમનો ગર્વ ગાળવા માટે એક અદ્ભુત યક્ષના રૂપમાં તેમની સામે પ્રગટ થયા. હવે દેવો બધા માયાથી મોહિત થયેલા એ જાણી શક્યા નહીં કે આ યક્ષ કોણ છે. ભગવાન જો પોતાને છુપાવવા માગે તો કોની મજદૂર છે કે તેમને ઓળખી શકે. તેઓ પોતે જ જ્યારે કૃપા કરીને પોતાની ઓળખાણ જેને કરાવે છે તે જ તેમને ઓળખી શકે છે, નહીતર કોઈ ઓળખીએ કે નહીં. એને ઓળખી ગયા એને બેડો પારે થઈ ગયો. બલીને એને ગુરુ કૃપાચાર્યે કીધું જોજે આ બ્રાહ્મણ નથી કે આ 3 ડગલા પૃથ્વીમાં કાંઈ નહીં રહેવા જેવું. બલી ઓળખી ગયો તો એને ખબર હતી કે અખિલ બ્રહ્માંડનો માલિક જો મારે ગોલે યાચક થઈને આવ્યો હોય તો એ પ્રહલાદના પુત્રનો પુત્ર હતો, વિરોચનનો પુત્ર બલી. એટલે શ્રેષ્ઠ કુળ તો હતું જ તે. ભલે રાક્ષસ કુળ હતું પણ શ્રેષ્ઠ કુળ હતું, ભક્ત કોટીનું કુળ હતું. આજે ભગવાન એના દ્વારે દ્વારપાળ બનીને રહે છે એમ કે પાતાળ લોકમાં વસન આપ્યું છે એને. જયારે બલીનું રાજ લઈ લીધું, 3 ડગલામાં પૃથ્વી બધીમાં આપી લીધી, છેલ્લા ડગલે એને પછી પાતાળ લોકનું રાજ આપે છે ભગવાન. અને ત્યાં ભગવાન વસન આપે છે બલીને કે જા તારું રાજ અવિશળ રહે, જ્યાં સુધી રહે ત્યાં સુધી હું તારા દ્વારપાળ તરીકે ત્યાં રહીશ. આવો કોણ મોટો ભક્ત હોય ભગવાન એના દ્વારપાળ તરીકે રહે? અન્ય કોઈ નહીં સો જાણે જેહુ દેહી જનાઈ. જાણે કોણ? ભગવાન હતા કે ભગવાનની કૃપા હોય એ જ જાણીએ કે બધાય ન જાણીએ. કે ભગવાનની કૃપા ક્યારે થાય કે કંઈક એની માટે કરો ત્યારે થાય. આપણે કંઈ મેળવવું હોય તો કંઈક મહેનત કરવી પડે ને. જીવનનું જો વ્યવહારિકમાં કંઈ જોતું હોય, મારે હું તમારું ઓલે કામે આવું તો તમે મને 200-300 આપવાના, નહીતર તો નથી આપવાના. તો સ્વાભાવિક છે તો જ એનું ફળ મળે. એમ ફળ જોતું હોય તો કંઈક કરવું પડે. એ મહામાયાવીએ પોતાને એવી કુશળતાથી આ માયારૂપી પડદાની પાછળ સંતાડી રાખેલ છે કે તેમને એકદમ કોઈ ઓળખી શકતું નથી. નકર ભગવાન બધાયનામાં છે, કોનામ નથી. ભગવાન ન હોય તો આપણો એક વાળ ન હલે. આપણે ઓલેથી હલતો નથી, નહીતર આપણે તો આ ખોખું એમને જ પડ્યું રહે ભાઈ. નથી પડ્યું રહેતું?
અને આપણે અહીંયા જ લઈ જઈએ બધાને, આપણને ખબર છે. જો આનથી જ બધું થતું હોય તો બધું થવું જોઈએ ને, પણ આમાંથી કોઈ વયું જાય છે એ તો પાક્કું છે. તેમને એકદમ કોઈ ઓળખી શકતું નથી. ભગવાને પોતે પણ ગીતામાં કહ્યું છે, નાહમ પ્રકાશમ સર્વસ્ય યોગ માયા સમાવૃત. 7મા અધ્યાયનો 25મો શ્લોક છે, પૂર્વાર્ધ. પોતાની યોગ માયા વડે ઢકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો. હવે યક્ષ કોણ છે તે જાણવા ઇન્દ્રએ અગ્નિ અને વાયુને તેમની પાસે મોકલ્યા. હવે બધા દેવો ભગવાનની શક્તિથી કામ કરે છે. દેવો પાસે જે કંઈ પણ શક્તિ છે તે ભગવાને જ આપેલી છે, અને તેમની શક્તિ વિના એક પાંદડું પણ હાલી શકતું નથી. દેવો એની શક્તિથી જ પ્રકાશિત છે, બાકી દેવોની હેસિયત નથી, તાકાત નથી કીવડાય કઈ કરી શકે. અને કરી શકતા હોય તો ઇન્દ્રએ અભિમાન કરીને નંદગાંવમાં એવું કર્યું જ હતું ને. જ્યારે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉઠાવ્યો ત્યારે ઇન્દ્રને અભિમાન જ આવી ગયું હતું, મારવા એને ના પાડી પૂજા કરવાની. નંદરાય તો નતર ઇન્દ્રની જ પૂજા કરતા દર વર્ષે, કે ભાઈ આ બધા દેવતાઓનો રાજા છે, એની પ્રાર્થના કરી એટલે વરસાદ ને બધું કુશળ મંગળ રેડી થાય એમ. કૃષ્ણ ભગવાન કે નહીં, એની પૂજા નથી કરી એટલે ઇન્દ્રને અભિમાન આવી ગયું કે હું શું તો જ છે, પણ હકીકત એવું કઈ હતું નહીં. ભગવાને તોય બધાને બસાવી લીધા. ગોવર્ધનને એક ટસલી આંગળે ધારણ કરી નહોતા બસાવ્યા. ભગવાનની શક્તિથી કામ કરે છે. દેવો પાસે જે કંઈ પણ શક્તિ છે તે ભગવાને જ આપેલી છે, અને તેમની શક્તિ વિના એક પાંદડું પણ હાલી શકતું નથી. એ બતાવવા માટે યક્ષે અગ્નિદેવ સામે એક તણખલું મૂક્યું અને કહ્યું કે આને બાળી નાખો. તો જેવો સમસ્ત બ્રહ્માંડને બાળી મૂકવાનું અભિમાન રાખતા હતા તે અગ્નિદેવે પોતાની પૂરી શક્તિ લગાડી, પણ તે નાનકડા તણખલાને બાળી શક્યા નહીં. અગ્નિદેવ હતા. આ કથા આવે છે કેનો ઉપનિષદની કથા છે. કેનો ઉપનિષદમાં આવે. અગ્નિદેવને અભિમાન હોય ને ભાઈ, આખી પૃથ્વીને બાળવાની ક્ષમતા જેનામાં હતી એ અગ્નિદેવ યક્ષ ભગવાન યક્ષના રૂપમાં આવ્યા, એને એક તણખલું મૂક્યું કે તમે અગ્નિદેવ છો ને? હા, તકા તણખલાને બાળી નાખો. જો એની શક્તિથી બળી જતું હોય તો અહીંયા પ્રમાણિત થવું જોઈએ ને કે ભાઈ અગ્નિદેવી તણખલાને બાળી, તો નહોતું બળ્યું. એટલે એની માથે કોઈ શક્તિ છે કે જેને એ રજામંદી આપે તો જ અહીંયા કઈ થાય, નકર થાય નહીં. તણખલાને અગ્નિદેવ બાળી શક્યા નહીં અને ભોંઠા પડીને પાછા ચાલ્યા આવ્યા. એ પછી વાયુદેવનો વારો આવ્યો. તેમણે અભિમાન હતું કે હું પૃથ્વીભરના પદાર્થોને ઉડાડીને લઈ જઈ શકું છું, પરંતુ તેઓ પણ તે તણખલાને ખસેડી શક્યા નહીં. વાયુદેવનો વારો આવ્યો. વાયુદેવને કીધું કે તમે ટ્રાય મારી લો, આ તણખલાને ઉડાડી દો. તમે તાકી પૃથ્વીના કોઈ પણ વસ્તુને ઉડાડવામાં સક્ષમ છો, એની વાયુની તાકાત છે. તો વાયુદેવથી તણખલું હિલ્યું નહીં. તેમની તમામ શક્તિ તો બ્રહ્મે છીનવી લીધી હતી કે જેવો તે શક્તિનું ઉત્પત્તિ સ્થાન છે. હવે જેને શક્તિ આપેલી છે એની સામે તમે જાઓ તો એ શક્તિ એનામાં આવિર્ભાવ થઈ જાય ને, તમારે આગળ શું તમે ખાલી થઈ જાઓ. જેની થકું તમે જીવો છો એ વ્યક્તિ તો સામું એટલે તમે કાંઈ નથી કરી શકવાના ને. તે વળી તેમનામાં રહ્યું પણ શું હતું? તેના બળથી તેઓ કોઈ કાર્ય કરી શકે નહીં. ભગવાનના ભક્તો આગળ પણ અગ્નિ વગેરે દેવોની શક્તિ કુંઠિત થઈ જાય છે. ભગવાન કે હું મારા ભક્ત સિવાય, ભક્તનો એક દાસ છે, ભગવાન દાસ થઈને આવે છે. નરસિંહ મહેતાનો દાસ થઈને આવ્યો છે ને, નરસિંહ મહેતા નગર ગાળ્યો દીધી ભાઈ, નહોતું દીધી. તું બે માનો ને તું બે બાપનો ને એવું બધું દામોદર કુંડમાં ઉભા ઉભા ઠપકારી હતી ભગવાનને, તો એ 52 કામ કરી ગયો હતો. દેવતાની ન સાંભળે એટલે ભગવાને વસન આપેલું છે કે મારા ભક્તોનો હું દાસ છું એમ. એકવાર ભક્ત પ્રહલાદ આગળ પણ અગ્નિનું કંઈ ઉપજ્યું ન હતું. આનું પ્રમાણ પ્રહલાદજી છે કે પ્રહલાદને અગ્નિમાં બાળ દેવાનો કોશિશ તો કરી છે ને હિરણ્યકશ્યપુએ. આપણે હોળી પ્રગટાવી એ જ હોળીમાં પ્રહલાદજીને બાળવાની કોશિશ તો કરી હતી, પણ એ અગ્નિ પ્રહલાદને કઈ કરી નહોતી શકી. તેઓ તે ભક્તના પ્રભાવથી પાણીની જેમ શીતળ બની ગયા હતા. ભક્ત સુધનવા માટે ઉકળતું તેલ ઠંડુ થઈ ગયું હતું. અસ્તુ પછી તો દેવરાજ ઇન્દ્ર પોતે જ યક્ષ પાસે ગયા અને તેમને જોતા જ યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા. એટલામાં હેમવતી પાર્વતીજી ત્યાં પ્રગટ થયા અને તેમણે ઇન્દ્રને જણાવ્યું કે જે યક્ષ હમણાં જ તમારી આંખો આગળથી અદૃશ્ય થઈ ગયા તે તો બ્રહ્મ પોતે હતા. હવે ઇન્દ્રની આંખો ખુલી અને તેઓ સમજી ગયા કે અમારા બધાના ગર્વનો સૂરો કરવા માટે બ્રહ્મે આ લીલા કરી હતી. આ બધાને અભિમાન આવી ગયું તો અભિમાન તો ઉતારવું પડે ને. ભગવાન કોઈનું અભિમાન ન રહેવા દેતા. 2 દી મોડું પણ ઉતારી નાખે, હારા પાણી ઉતરી ગયા. આમ બ્રહ્મના સાકાર રૂપમાં પ્રગટ થવાની વાત ઉપનિષદોમાં પણ આવે છે. માત્ર પુરાણો વગેરે ગ્રંથોમાં જ ભગવાનના સાકાર વિગ્રહની વાત આવતી હોય એવું નથી.
ગીતા ઉપરાંત મહાભારતમાં અવતારવાદનું સમર્થન કરતા બીજા પણ ઘણા પ્રસંગો છે. તે પૈકીના એક જ પ્રસંગનો ઉલ્લેખ અમે અહીં કરીએ છીએ. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા પાછા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનો મહા તેજસ્વી ઉત્તંગ ઋષિ સાથે ભેટો થયો. વાતો કરતા જ્યારે ઋષિને ખબર પડી કે શ્રી કૃષ્ણ કૌરવો અને પાંડવો વચ્ચે સંધિ કરાવી શક્યા નહીં અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું કે જેમાં બધા કૌરવો માર્યા ગયા. ઉત્તંગ ઋષિને ખબર પડી ત્યારે તેઓ શ્રી કૃષ્ણ ઉપર ભારે ગુસ્સા થયા. તેમણે કહ્યું કે હે કૃષ્ણ, કૌરવો તમારા સંબંધી હતા. તમે ઈચ્છ્યું હોત તો યુદ્ધ રોકી શકત અને તે રીતે તેમની રક્ષા કરી શક્યા હોત, પરંતુ ક્ષમતા હોવા છતાં પણ તમે તેમને રક્ષા નહીં, તેની રક્ષા ન કરી એમ ઉત્તંગ ઋષિએ કીધું. તેથી હું તમને શાપ આપીશ. ઋષિના ક્રોધભર્યા વાક્યો સાંભળીને શ્રી કૃષ્ણ મનોમન હસ્યા અને બોલ્યા, કોઈ મનુષ્ય તપ કરીને મારો પરાભવ કરી શકતો નથી. હું એવું નથી ઈચ્છતો કે તમારા તપનો ખોટો નાશ થાય. તમે મને શ્રાપ આપો તમારા તપનો નાશ થાય પણ મારું કઈ બગડે નહીં. તેથી તમે પહેલા તો એ જાણી લો કે હું કોણ છું. ભગવાન ઉત્તમ ઋષિને કહે છે હું કોણ છું એ જાણી લો, પછી શ્રાપ આપવાની વાત કરો અને પછી મને શ્રાપ આપવાનું વિચારજો. આમ કહીને ભગવાને ઋષિ સમક્ષ પોતાના મહિમાનું વર્ણવાનું આરંભ્યું. તેઓ કઈક કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, સત્વ, રજસ અને તમસ આ ત્રણેય ગુણો મારા આશ્રયે રહે છે તથા રુદ્રો અને વસુઓ મારાથી જ ઉત્પન્ન થયેલા છે. તે તમે જાણો. તમામ ભૂત પ્રાણીઓ મારામાં છે અને હું સઘળા ભૂત પ્રાણીઓમાં રહેલો છું. આ વાત તમે નક્કી જાણો. દૈત્યો, સર્પો, ગંધર્વો, રાક્ષસો, નાગલોકો અને અપસરાઓ પણ મારાથી જ ઉત્પન્ન થયેલા જાણો. લોકો જેને સત, અસત, અવ્યક્ત, વ્યક્ત, ક્ષર, અક્ષર વગેરે નામે ઓળખાવે છે તે બધા મારા જ રૂપ છે. સારે આશ્રમોના જે ધર્મો કહેવાય છે તથા જે વૈદિક કર્મો છે તે પણ મારા જ રૂપ છે. ઓમકારથી આરંભાતા વેદ હવનની સામગ્રી, હવન કરનારા, હોતા અને અધ્વર્યુ એ સર્વ હું જ છું. એમ જાણો, ઉદગાતાઓ સામગાન દ્વારા મારું જ સ્તવન કરે છે. પ્રાયશ્ચિતોમાં શાંતિ પાઠ અને માંગલિક પાઠ કરનારાઓ પણ મારી સ્તુતિ કરે છે. ધર્મના રક્ષણ માટે અને ધર્મની સ્થાપના માટે હું ઘણી બધી યોનિઓમાં અવતાર લઉં છું. હું જ વિષ્ણુ છું ને હું જ બ્રહ્મા છું. હું જ ઉત્પત્તિ અને પ્રલય છું. સમસ્ત ભૂત સૃષ્ટિને રચનારો પણ અને સંહાર કરનારો પણ હું જ છું. જ્યારે જ્યારે યુગ બદલાય છે ત્યારે ત્યારે હું પ્રજાજનોનું હિત કરવાની ઈચ્છાથી ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મ ધારણ કરીને ધર્મની મર્યાદાની સ્થાપના કરું છું. જ્યારે હું દેવયોની ધારણ કરું છું ત્યારે દેવતાઓના જેવું જ વર્તન કરું છું. જ્યારે હું ગંધર્વ યોનિઓમાં લીલા કરું છું ત્યારે ગંધર્વોના જેવો વ્યવહાર કરું છું અને જ્યારે હું નાગ યોનિમાં જાઉં છું ત્યારે નાગોની જેમ આચરણ કરું છું અને જ્યારે હું યક્ષ વગેરેની યોનિઓમાં રહેલો હોઉં છું ત્યારે હું તે યોનિઓમાં જેવો વર્તાવ કરું છું. આ સમયે હું મનુષ્ય યોનિઓમાં છું અને મનુષ્યોના જેવું આચરણ કરું છું. આવું ભગવાને ઉત્તંગ ઋષિને કીધું. તેની માટે કઈ અશક્ય છે જ નહીં, બધું શક્ય છે. ધારે તો એક પલકની વારમાં કોઈ પણ વસ્તુને આમ તેમ કરીએ કે પૂર્ણ બ્રહ્મ છે. તો આપણે એના આશ્રય થઈ ગયા હોય તો આપણે કઈ ઘટે નહીં. મારું એવું માનવું છે, મહાપુરુષો એમ કહે છે કે ભાઈ તો કઈ ઘટે નહીં. પણ આપણે રોજ ભિખારી પણ ભોગવ્યું મેન કારણ આ છે કેમ કે શરણાગતિ સ્વીકારી નથી અને પોતે આપણે કઈ ભગવાનના દાસ અનન્ય શરણાગતિ હોવી જોઈએ, એક આશરો હોવો જોઈએ એટલે કઈ વાંધો આવતો નથી. પણ આપણે હાંસ થાય ત્યાં 17 આશરા બદલાઈ નાખીએ એમ થાય એટલે તકલીફ ના પડે છે. એક આશ, એક વિશ્વાસ, આ ભરોસો બેસી જાય તો પૂરું થઈ જાય. તેથી મેં કૌરવો પાસે જઈને સંધિ કરી લેવા ઘણા કાલાવાલા કર્યા. ભગવાન કેવું મનુષ્યોનીઓમાં છું તો અત્યારે મનુષ્ય જેવી આચરણ કરું છું. કૌરવો પાસે જઈને મેં ઘણા બધા કાલાવાલા કર્યા સંધિ કરાવવા, પરંતુ મોહાંત બનેલા તેમણે મારી એક પણ વાત કાને ધરી નહીં અને મેં ભય બતાવીને પણ તેમને સન્માર્ગે વાળવા પ્રયત્ન કર્યો. ભગવાને ત્યાં વિશ્વરૂપ બતાવ્યું હતું ને દુર્યોધનની સામે, પણ છતાંય દુર્યોધન નો માન્યો કે આ તો માયાવી છે, એને એમ કહી દીધું. પરંતુ અધર્મથી અભિભૂત થયેલા અને કાળના ચક્રમાં ફસાયેલા તેઓ માન્યા નહીં અને આખરે યુદ્ધ કરીને માર્યા ગયા.
ભગવાન બધાને ચેતાવે છે. દુર્યોધને ચેતાવ્યો હતો કે ભગવાન ક્યારેય કોઈને ઓલામાં ગુનામાં આવતા નથી. કોઈ એને ન કહેવું છે કે તમે આ વસ્તુ નહોતી કરી. એને તો કૌરવોની સભામાં ચેતાવ્યા હતા કે ભાઈ રહેવા જો, આમાં મજા નથી. પણ હવે નો માન્યો, જે જીવને ફાઇનલ છે કે નથી જ માનવું, એ ન માને. ભગવાનના વચનો સાંભળીને ઋષિની આંખો ખુલી ગઈ ને એ પછી તેમણે પ્રાર્થના કરી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પોતાના વિરાટ રૂપના દર્શન કરાવ્યા. રૂપના દર્શન અર્જુનને કરાવ્યા હતા. જુઓ, મહાભારત અશ્વમેઘ પર્વમાં આ કથા આવે છે. ઉપયુક્ત પ્રસંગથી અવતારવાદનું સારી રીતે સમર્થન થાય છે. માત્ર મનુષ્ય યોનિમાં જ નહીં, અન્ય અનેક યોનિઓમાં પણ ભગવાન જન્મ લે છે. એ વાત પણ આથી પ્રમાણિત થઈ જાય છે. કારણ કે બધી યોનિઓ તેમની જ તો છે અને બધા રૂપોમાં તેઓ જ લીલા કરી રહ્યા છે. બધામાં કીધેલું છે ને, ગીતામાં ઘણા બધા ભગવાને કીધેલું છે કે વૃક્ષોમાં પીપળો હું છું, પશુઓમાં હાવજમાં હું છું. આ બધામાં કીધેલું છે ભગવાન, એનો અંશ છે એમાં બધી જગ્યાએ. ભગવાનમાં મત્સ્ય, કૂર્મ, વારાહ, નરસિંહ, વામન વગેરે અવતાર આ જ પ્રકારના અવતાર હતા કે જેમણે પુરાણોમાં વિસ્તૃત વર્ણન મળે છે. અને અહીં એની ચર્ચા કરવાથી લેખનું કદ ઘણું વધી જાય છે. તેથી અહીં તો માત્ર ભગવાન કૃષ્ણ અને ભગવાન શ્રી રામ આ બે મુખ્ય અવતારોની જ વાત વિશેષ રૂપે કહેવામાં આવેલી છે. બાકી બધા અવતારો કોઈ ઉદ્દેશ્યને લઈને જ આવ્યા થાય. એને હિરણ્યકશ્યપુને મારવો તો એની માટે સામાન્ય હતું, પણ ખાલી હિરણ્યકશ્યપુને મારવા જ નહોતા આવ્યા. ત્યારે વેદોને બધાને લઈને વહી ગયા હતા, પૃથ્વીને બધાને લઈને વહી ગયા હતા પાતાળમાં, સમુદ્રની અંદર રસાતળમાં. એટલે આ બધાને લાવવાના હતા ને વેદોનો વિસ્તાર કરવાનો હતો. પૃથ્વી માથે પાછું આ મનુષ્યોને સ્થાપિત કરવાની, એટલે એ કરવું પડે એમ. એટલે એને અવતાર લીધો, ખાલી હિરણ્યકશ્યપુને મારવા નહોતા આવ્યા. આ સિવાય ભગવાનનો એક વિશેષ અવતાર હોય છે અને તેને અરસા અવતાર કહે છે. પૂજા કરવા માટે ધાતુ, પથ્થર, માટી વગેરેથી ભગવાનની જે મૂર્તિઓ બનાવવામાં આવે છે તે બધી ભગવાનના અર્ચનાના મૂર્તિ રૂપો અર્થાત અરસા વિગ્રહ કહેવાય છે. આપણે અમુક જગ્યાએ તમે જાઓ, શ્રેષ્ઠ એવા બ્રાહ્મણો હોય તો એ મૂર્તિની સ્થાપના કરે ને તો કાયદેસર એમાં પ્રાણ પૂરવા ના આવે. કોઈ પણ જગ્યાએ મંદિરની સ્થાપના થાય, મૂર્તિની સ્થાપના હોય તો એમાં પ્રાણ પૂરે, એનું પ્રમાણ મળે તો જ એમાં પ્રાણ પુરાણો કહેવાય, નહીતર પુરાણો ન કહેવાય. નકર તો મૂર્તિ તો બધે મળે જ છે, નથી મળતી. હા, રીસો ને એવું. બે જ એવી વસ્તુ છે એમાં ક્યારેય પ્રાણ ન પૂરવા પડે. એક ગંડકી નદીના શાલિગ્રામ અને નર્મદેશ્વર શિવલિંગ. આ બેમાં ક્યારેય પ્રાણ ન પૂરવા પડે. સ્વયંભૂ એમાં આવે જ તે. એને તમે ગમે ત્યાં પૂજા કરી શકો, શમશાનમાં કરી શકો, કોઈ પણ જગ્યાએ તમે હારે લઈ જઈ શકો. એમાં કઈ કરવું ન પડે. મતલબ ક્યારેક ક્યારેક ઉપાસક ભક્તના પ્રેમબળ અને દ્રઢ નિષ્ઠાથી તે મૂર્તિઓ ચેતન બની જાય છે, હરવા ફરવા લાગે છે, હસવા બોલવા લાગે છે. આ અરસા વિગ્રહોમાં ભગવાનની શક્તિનું ઉતરી આવવું તેનો અરસા અવતાર કહે છે. વૃંદાવનનો એક ભગત હતો, એનો વાત આવી, હાલવાની વાત આવી ને એટલે હું કરું. હવે એને બધા ખોટો પાડ્યો. મતલબ કે ભાઈ તું એમ કે ભાઈ હું આનો દાસત્વ સ્વીકારેલું છે, મારા ભગવાન છે, તો કે અહીંયા આવીને પ્રમાણ આપે તો એને કંઈક વિવાદ થઈ ગયો હતો કોઈ જમીન બાબતનો કેવો. એ ભગવાન અહીંયા આવીને પ્રમાણ આપે તો કે તને આપી દઈએ એમ. એટલે આ કે ભાઈ ભગવાન તો હારા કેમ આવે કે ત્યાંથી જે મંદિરેથી ભગવાનને લાવવા, એટલે ઓલાને તો એટલો ભરોસો કે હું લઈને જ જાય. વૃંદાવન આવ્યો એ ભગત. આ કથા ભક્તમાળની કથામાં આવે છે, મને અત્યારે નામ યાદ નથી. તો એ ત્યાંથી ભગવાનને કહે છે કે હું તમને લેવા આવ્યો, ને ભગવાન આવે છે અને પ્રમાણ આપે છે. જો ન થતું હોય તો થાય જ નહીં. આવા ઘણા બધા ભક્તમાળની કથાઓમાં ઉદાહરણો છે કે સંતોના આવા ભગવાને કામ કરેલા હારે આવેલા. એવા અનેક ભક્તોના ચરિત્રોના ઉલ્લેખ મળે છે જેમની ઈષ્ટમૂર્તિઓ તેમની સાથે ચેતન જેવો વ્યવહાર કરતી હતી. આ બધામાંથી કોઈ પણ અવતારનું શરણું લઈને ભગવાનની ભક્તિ કરવાથી તેમની કૃપાથી તેમના શરણોમાં દ્રઢ અનુરાગ થાય છે. 24 અવતારમાંનું કોઈ પણ અવતારની તમે પૂજા કરો અથવા કોઈ પણનું નામ જપ કરો, નામ તો ભગવાનના હજારો છે, પણ તમને જે ગમ્યું એ તમારા માટે શ્રેષ્ઠ હોય. અમુક નામના એવા મહત્વ છે, અમુક જગ્યાએ તમે એના દાસત્વ સ્વીકારેલું હોય તો તમને અમુક વસ્તુ સીધી આઘાત રાખે, એવું હોય. અને મનુષ્ય હંમેશ માટે કૃતકૃત્ય થઈ જાય છે અને આ જ મનુષ્ય જીવનનું પરમ ધ્યેય છે.
અવતારના સિદ્ધાંતનો ભિન્ન ભિન્ન દ્વૈત સંપ્રદાયોના આચાર્યોએ તો સ્વીકાર કર્યો જ છે, અને એમનામાં કેટલાક ભગવાન શ્રી રામને અને કેટલાક ભગવાન શ્રી કૃષ્ણના અવતાર વિગ્રહોને જ પોતાના આરાધ્યને સર્વોપરી અવતારી માને છે. આપણે અહીંયા અમુક અવતારોની ક્યારેય મંદિરે જોવા નથી મળતું. આમ તમિલ ને તેલ એમ કે આવ્યા જઈએ સાઉથ બાજુ તો નરસિંહ ભગવાન એના ઘણા બધા મંદિરો બહુ ન્યાયને પૂંજે. રંગનાથ ભગવાન ને આપણે એમ કે નામે નો સાંભળ્યા ભાઈ શું કહેવાય. મહારાષ્ટ્રમાં આવી જાવ તો વિઠ્ઠલનાથ ભગવાન છે, પંઢરીનાથ છે. રાજ્ય વાઇઝ આપણે અલગ અલગ બધા છે એવી રીતનું. દક્ષિણમાં બહુ મંદિર નરસિંહ ભગવાનના. અને એને માનવા વાળો, એનું નામ જપ કરવા વાળો પાવરફુલ મહાત્મા હોય. એવા મહાત્મા વૃંદાવનમાં હતા એક મહાત્મા, એ બસ એને એક જ નામ નરસિંહ નરસિંહ જ જપતા. સાધુની સ્વભાવરાણી. એટલે કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ બધા કોઈ રામનું જપ કરે, કોઈ કૃષ્ણનો કરે, તમે કે નરસિંહ નરસિંહ કરો, કે આનું કઈ કારણ ખરું? કે ભાઈ હું રહ્યો સંન્યાસી અને એકલો માણસ, મારો કે હું પોતે વૈરાગી છું, મારો ભગવાન વૈરાગી હોવો જોઈએ ને. કે રામ એ સંસારી હતા ને કૃષ્ણ સંસારી હતા. તો ઓલા કે ભાઈ એને તે નરસિંહ ભગવાન ને લક્ષ્મીજી તો હતા જ ને, કે હતા ખરા પણ આમ નજર ફરંતે હેઠા વ્યા જતા, કે બે હાઈ ની પડખે. એટલે પાવરફુલ એમ. એટલે આવું માનવા વાળા હોય એની વૃંદાવનની બજારમાં એલાવ તો હાથમાં ફરસો કવાડો હોય અને નરસિંહ નરસિંહ કરતા આવતો હોય ને તો બજાર સાફ થતી જાય. આવા પાવરફુલ મહાત્મા હોય આવા મહાપુરુષો. પોતાના આરાધ્યને સર્વોપરી અવતાર માનીને બલકે અદ્વૈત સંપ્રદાયના આચાર્ય સ્વામી શ્રી શંકરાચાર્યજીએ પણ પોતાના ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા ભાષ્યના ઉપોદઘાતમાં ભગવાન શ્રી કૃષ્ણને આદિપુરુષ ભગવાન નારાયણ અવતાર માન્યા છે. અને તેઓ લખે છે, શંકરાચાર્ય ભગવાને લખેલું છે, દીર્ઘકાળથી ધર્મના અનુષ્ઠાનો કરનારાઓના અંતકરણમાં કામનાઓનો વિકાસ થવાથી વિવેક વિજ્ઞાનનો હ્રાસ થઈ જવો એ જ જેની ઉત્પત્તિનું કારણ છે. અને તેવા અધર્મથી જ્યારે ધર્મનું દમન થવા લાગ્યું તથા અધર્મની વૃદ્ધિ થતી ચાલી, ત્યારે સંસારની સ્થિતિને સુરક્ષિત રાખવા ઈચ્છુક તે આદિ કરતા નારાયણના નામના શ્રી વિષ્ણુ ભગવાન ભૂલોકના બ્રહ્મનું અર્થાત બ્રાહ્મણત્વનું રક્ષણ કરવા માટે શ્રી વસુદેવજી દેવકીજીના ગર્ભમાં પોતાના જ અંશથી શ્રી કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા. આવું આદિ શંકરાચાર્યએ લખેલું છે. બ્રાહ્મણત્વના રક્ષણથી જ વૈદિક ધર્મ સુરક્ષિત રહેશે. કારણ કે બ્રાહ્મણ ક્ષત્રિયાદિ વ્યવસ્થા ભેદે તેને આધીન છે, અને જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય તેજ અને ગુણોથી સદા સંપન્ન છે. તે ભગવાન જોકે અજ અવિનાશી સમસ્ત ભૂત સૃષ્ટિના ઈશ્વરની નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, તો પણ પોતાની ત્રિગુણાત્મક મૂળ પ્રકૃતિ વૈષ્ણવી માયાને વશમાં કરીને પોતાની લીલાથી શરીરધારીની જેમ જાણે ઉત્પન્ન થયેલા અને લોકો ઉપર જાણે દયા કરતા દેખાય છે. શંકરાચાર્ય ભગવાને અમુક ઠેકાણે કીધેલું છે, ભજ ગોવિંદમ સ્તોત્ર છે, એમ બહુ જોરદાર ઉલ્લેખ કરેલો છે. કોઈ બ્રાહ્મણ કાશીના ઘાટ માથે બેઠો બેઠો વ્યાકરણ પડતો હતો, એટલે એને કીધું કે ભાઈ આ 80-85 ની ઉંમર છે અને હવે વ્યાકરણ પડવું, આ ઉપનિષદો ને વેદો પડવા એ કામનું નથી. કે હવે તો ગોવિંદને ભજી લે, એમ નામ જપ કરે, નામ કીર્તન કરી લે તો એ તારો ઉદ્ધાર થઈ જાય. આ ઉંમર હવે વ્યાકરણ ભણવાની થોડી છે, એ નાનપણની ઉંમર છે વ્યાકરણ ભણવાની. સમય જાતો રહ્યો ને પછી આપણે એમ કે હું ઓલું પુસ્તક ભણી લઉં, ઓલું ભણી લઉં. ના ભાઈ, અત્યારે નામ કીર્તન નામ જપ કરાય. આપણે આગળ બીજું કઈ થાય એમ જ નથી. આનાથી શું થાય એમ છે? તમે કઈ યોગ આસન ધ્યાન ધારણા સમાધિ એવું કઈ કરી શકો એમ છો? તોડી જ નાખેલા છે શરીરને. અને હવે તમે એવા સાધનો લઈને બેહો, હું આમ કરી નાખું, તો એ તમારામાં યૌવન અવસ્થા હોય ને ત્યારે ફેર કરી નાખવાની. અને એના લક્ષણો હસતા નો રહે. કે ને કે પુત્રના પગ પારણામાં, વહુના પગ બારણામાં, આપણી કહેવત છે કાઠિયાવાડી. એ ત્યાંથી ખબર પડી જાય કે આ શું થવાનો છે. આ રીતે અનેક તર્ક પ્રમાણોથી સ્વામી શ્રી શંકરાચાર્યજીએ શ્રી કૃષ્ણની ભગવત્તા અને વેદાંત પ્રતિપાદિત બ્રહ્મની સાથે તેમનું એકત્વ અદ્વૈત સિદ્ધ કર્યું છે. હવે અમે તે પરમ દયાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર પ્રણામ કરતા રહીને અંતિમ વાત કહીને પોતાનો લેખ સમાપ્ત કરીએ છીએ. જે લોકો પોતાના પુરુષાર્થથી ભગવાનને પ્રાપ્ત કરવામાં પોતાને સર્વથા અસમર્થ અનુભવે છે, જેઓ કેવળ તેમની જ કૃપાથી નિરંતર રાહ જોયા કરે છે તથા માતૃપરાયણ શિશુની જેમ તેમના પર જ સર્વથા નિર્ભર થઈને રહે છે,
તેમને મળવા માટે ભગવાન સ્વયં આતુર બની જાય છે અને એવી રીતે દોડી આવે છે કે જેવી રીતે તાજી વિયાયેલી ગાય પોતાના વાછરડાને મળવા દોડી આવે છે. કીધું છેલ્લે તો એ જ કીધું ને. એટલે ભગવાન કોઈ દિવસ કોઈની બોલું નથી કરતા. હવે તમારી તૈયારી જોવે. ધ્રુવને નગર ઘણો બીવરાયો હતો નારદજી. એ કે ભાઈ રહેવા દે, તારું આ કામ નહીં. હું ઉતાનપાદને કહી દઉં તને રાજ આપી જાય કે તમે કયો ને મને આપે. હજી તો કે મેં બે ડગલા માંડ્યા. એની માએ કીધું ભાઈ તપ કર તો તને આ રાજ ને એવું મળે એમ. તો એ નક્કી કરીને નીકળ્યો ઘરેથી. ત્યાં નારદજી રસ્તા મળી જાય. તું રહેવા દે, હું કહી દઉં તારા પિતાને, તને રાજ આપી જાય. બોલો કે હજી ખાલી બે ડગલા માંડ્યા જો રાજ મળી જતું હોય તો આમાં કઈક હશે તો ખરું જ તે. અને પછી નારદજી એને મંત્ર આપે છે, ઓમ નમો નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર દ્વાદશ અક્ષર મંત્ર આપે છે નારદજી એને. અને એ મંત્રને ભજન જ તે ધ્રુવને ભગવાનનો સાક્ષાત્કાર છે. તો મંત્રો બધા આપણને ખબર જ છે કે બધા મંત્રો એકબીજા મંત્રને આપણે જાણીએ, પણ એનો અસર કેમ ન થાય? કે ભાઈ જે ગુરુના મુખેથી જેને એ મંત્રનો જપ કરેલો છે, જાગૃત કરેલો છે, એના મુખેથી તમને મળ્યો હોય ને તો જલ્દી કામ કરે. બાકી આ કામ નથી કરતો એવું નહીં, પણ એ વાર લાગે એમ. તેથી આપણે બધાએ પણ પરમ દયાળુ ભગવાનના દયાપાત્ર બનવા માટે તેમના શરણે થઈને શ્રદ્ધા ભક્તિ પૂર્વક અને તત્પરતાથી નિત્ય નિરંતર તેમનું ભજન ધ્યાન કરવું જોઈએ અને તેમની આજ્ઞા અનુસાર આચરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે વેદોમાં એમાં વર્ણન કરેલું છે, વેદોમાં નો તમે જીવી શકો તો કાંઈ નહીં, પણ પુરાણોમાં અમુક તો કીધેલું છે કે ભાઈ કઈ જ્ઞાતિના કયા વર્ણને કેવી રીતનું કેમ. અમુકનો અધિકાર ન હોય. હાલો વૈદિક વસ્તુ છે એમાં અધિકાર નથી, અમુકનો દ્વિજોનો એનો અધિકાર છે, બધા એમાં ન હોય. તો એનો ઉલ્લેખ પુરાણોમાં છે. એ પ્રમાણે જીવન બનાવો. રામચરિત માનસ છે, 18 પુરાણ છે. આપણી માટે જીવવા માટે ઘણા બધા રસ્તાઓ છે, પણ આપણે કરવું જ નથી. ખાલી વાતો કરવી, બાના કાઢવા, તો નથી થતું. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ.